રાજ્યની અંદર નેતાઓ અને અધિકારીઓ તો મંચ ઉપરથી બરાડા પાડતા હોય છે કે ગુજરાત એ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી ગયો છે, લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. પરંતુ આપણા જ રાજ્યની અંદર એક છેવાડાના વિસ્તારની અંદર કોઈ સગર્ભા સ્ત્રીને પ્રસૂતિનો દુખાવો ઉપડે અને તે પ્રસૂતિના દુખાવા સાથે તે સ્ત્રીને જોડીમાં લઈને જવું પડે, કારણ કે ત્યાં રોડ રસ્તા ન હોવાને લીધે એમ્બ્યુલન્સ ના પહોંચી શકે, તો પછી તમને કેવું લાગે છે? આ વાત હું કોઈ બીજા આફ્રિકાના દેશની નથી કરી રહ્યો, આ વાત આપણા જ ભારત દેશની, આપણા જ ગુજરાત રાજ્યના એક વિસ્તારની કરી રહ્યો છું. એ જ વિસ્તાર જ્યાં કુદરતે તો અપાર સૌંદર્ય આપ્યું છે, પ્રકૃતિ તો અનેરી રીતે ખીલી ઉઠી છે, પરંતુ તે જ વિસ્તારની અંદર હજુ સુધી પણ પ્રાથમિક સુવિધાઓ એ આદિવાસી લોકોને નથી મળી. અનેક વખત તે વિસ્તારની અંદર લોકો આવા દ્રશ્યો દેખાડે છે આપને. એ પછી રોડ રસ્તા વિના જોડીમાં નાખીને લઈ જવી પડતા હોય, પાણી વિના 2-2 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડતું હોય, કે પછી શિક્ષણ માટે એક ઝૂંપડપટ્ટીમાં આંગણવાડી કે રાજીવ ગાંધી ભવનમાં એટલે કે ગ્રામ પંચાયતના ભવનની અંદર પ્રાથમિક શાળા ચલાવવી પડતી હોય. આ વાત હું છોટાઉદેપુરની કરી રહ્યો છું, જ્યાં છોટાઉદેપુરના નસવાડીમાં એક સગર્ભાની પ્રસૂતિનો દુખાવો ઉપડે છે અને એને લાકડાની જોડીમાં લઈને જવા પડ્યું, તેમનો પરિવાર મજબૂર બને છે. કુપ્પા ગામની આ ઘટના છે અને કેમ વારંવાર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તેમની આજે આપણે ચર્ચા કરવી છે. છોટાઉદેપુર જિલ્લો જ્યાં કુદરતે તો અપાર સૌંદર્ય આપ્યું છે, પ્રકૃતિ અનેક રીતે ખીલી ઉઠી છે, અને તે પ્રકૃતિને જાળવવા માટે, તે પ્રકૃતિને સાચવવા માટે તે આદિવાસી લોકો રહે છે અને ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ એ આદિવાસી લોકોને હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી મળતી. એ પછી રોડ રસ્તાઓની હોય, પાણીની હોય, કે પછી લાઇટની હોય કે શિક્ષણની હોય. અનેક વખત એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. 3-4 મહિના પહેલાં પણ એ જ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એક ગામમાં એક સ્ત્રીને પ્રસૂતાની પીડા ઉપડે છે અને સ્ત્રીને જ્યારે જોડીમાં લઈ જવાતી હોય છે ત્યારે તેમનું મૃત્યુ થાય છે. તો 1.5 મહિના પહેલાં પણ એવી જ એક ઘટના બની કે જ્યાં પણ એક સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડે છે, પરંતુ ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, તેથી લઈને તેને જોડીમાં લઈને એમ્બ્યુલન્સ સુધી એટલે કે બહાર રોડ રસ્તા સુધી લઈ જવી પડે છે. ત્યારે આજે ફરી કુપા ગામમાંથી સાંકડીબારી ગામ સુધી જે રસ્તો નથી, એ રસ્તામાં એમ્બ્યુલન્સ આવી નથી શકતી, તેને લઈને એક સ્ત્રીને ત્યાં સગર્ભાની પીડા ઉપડે છે અને તેને લઈને કુપા ગામથી ઠેક સાંકડીબારી ગામ સુધી એક લાકડાની મદદથી જોડી બનાવવામાં આવે છે અને જોડીની અંદર એ સ્ત્રીને લઈ જવામાં આવે છે. અને એના દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સ્ત્રીને જોડીમાં લઈ જવામાં આવે છે. અને પરિવાર પણ મજબૂર છે, કારણ કે પોતાના પરિવારના સભ્યથી વાલું તે પરિવારને કાંઈ ન હોય, એની જગ્યાએ તમે હોય કે હું. કાચો રસ્તો છે, અનેક સમયથી ત્યાં રસ્તો નથી બનતો અને તેના કારણે કુપા ગામ સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. સાંકડી બારી સુધી એમ્બ્યુલન્સ પહોંચે છે. ગામના લોકો અને તેમના પરિવારના લોકો આખરે એવો વિચાર કરે છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, અમારે અમારા પરિવારના કોઈ સભ્યને બચાવવા માટે હવે તેને જોડીમાં નાખીને લઈ જવી પડશે. ત્યારબાદ ત્યાંથી સાંકડીબારી ગામ સુધી લઈ જવામાં આવે છે. ત્યાં એમ્બ્યુલન્સમાં તેમને દુગ્ધા પીએચસીમાં સગર્ભાને લઈ જવામાં આવે છે, ત્યાં તેઓ બાળકને જન્મ આપે છે. મહિલા હાલ તો નસવાડી CHCમાં સારવાર હેઠળ છે, પરંતુ વિકાસથી વંચિત નસવાડીને ક્યારે પાકો રસ્તો મળશે, આવા ગામડાઓને ક્યારે પાકો રસ્તો મળશે, તે અત્યારે કોઈ નથી કહી રહ્યું. અનેક વખત છોટાઉદેપુર જિલ્લાની અંદરથી આવા દ્રશ્યો આપણી સામે આવે છે. એ જ આદિવાસી લોકો છે જે ત્યાંના જનપ્રતિનિધિઓને મત આપીને ચૂંટાવીને આવે છે. રાજેન્દ્ર રાઠવા ત્યાંના ધારાસભ્ય એક નિવેદન પણ આપ્યું હતું કે જોડીમાં જે લઈને જવામાં આવે છે તે એક ટ્રેન્ડ છે. તો તેના જનપ્રતિનિધિને પણ આપણો એ જ સવાલ છે કે અનેક વખત આવા જ દ્રશ્યો આવે છે, એ ટ્રેન્ડ નથી, તે તેમના પરિવારની મજબૂરી છે સાહેબ, કે પોતાના પરિવારના સભ્યને બચાવવા માટે તેઓ જોડીમાં લઈને જાય છે. અને તમે તેને ટ્રેન્ડ કહો છો, તો એ પછી તમારી પણ માનવતા ક્યાં મરી ગઈ છે, એવા સવાલો એ રાજેન્દ્ર રાઠવા ત્યાંના જનપ્રતિનિધિ ઉપર પણ ઊભા થાય છે. અને આપણે ત્યાંના કોઈ પણ જનપ્રતિનિધિ એક નહીં, પરંતુ ત્યાંના સાંસદ સભ્ય, ત્યાંના ધારાસભ્ય કે ત્યાંના અધિકારીઓ ઉપર પણ સવાલો છે કે તમે આ જ લોકોને લીધે તે એસી ઓફિસમાં બેસી શકો છો, આ જ લોકોને લીધે, આ જ લોકોના મત લઈને તમે નેતા બન્યા છો,
જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આદિવાસી લોકો તમને સાંભળે છે, આદિવાસી લોકોને તમે લોભ લાલચ આપીને મત પડાવી લો છો, પરંતુ ચૂંટણી જ્યારે જતી રહે છે ત્યારબાદ આદિવાસી લોકોની શું અત્યારે પરિસ્થિતિ છે તે જોવા તમે એકવાર પણ નથી જતા. અને તેને લઈને જ આવા અનેક દ્રશ્યો આપણી સામે વારંવાર આવે છે. એ પછી જોડીમાં નાખીને લઈ જવાના હોય, પાણી ન મળતું હોય કે પછી શિક્ષણ ના મળતું હોય. થોડા સમય પહેલાં નસવાડીના જે અનેક ગામોની અંદર ઝૂંપડપટ્ટીમાં આંગણવાડી ચાલે છે, તો ક્યાંક ગ્રામ પંચાયતના ભવનમાં સરકારી શિક્ષણ ચાલે છે. તો ત્યાંના જનપ્રતિનિધિઓ શું કરી રહ્યા છે? શું તમે વિકાસ માત્ર એને જ માનો છો કે ગુજરાત રાજ્યના મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત કે વડોદરામાં જે તમે હાઈ ક્લાસ બિલ્ડિંગ બનાવો છો એને જ માત્ર તમે વિકાસ માનતા હોય? તો તે વિકાસ નથી. વિકાસ તમારો ત્યારે થશે જ્યારે તમે આવા આદિવાસી વિસ્તારોની અંદર આવા છેવાડાના ગામડાઓ સુધી રોડ, રસ્તાઓ, પાણી, લાઇટ કે પછી શિક્ષણની સુવિધાઓ પહોંચાડી શકશો. આ તો ઈશ્વરની આપણે કૃપા માનીએ કે તે સગર્ભા સ્ત્રીને કંઈ થયું નહીં અને હોસ્પિટલ સુધી પહોંચી ગઈ, પરંતુ જો કંઈ થયું હોત, તેના બાળકને જે પેટમાં હતું, ગર્ભમાં હતું, અથવા તે સ્ત્રીને કંઈ થયું હોત તો તેનો જવાબદાર કોણ રહેત? ત્યાંના જનપ્રતિનિધિ રહેત કે ત્યાંનું તંત્ર રહેત કે સરકાર રહેત? આવો પહેલાં આપણે તેમના પરિવારને સાંભળીએ કે તેનો પરિવાર આ બાબતે શું કહી રહ્યો છે. અમારે ભાભી અત્યારે ડિલિવરીનો કેસ હતો કે રસ્તો ખરાબ હતો એટલે અમારે ઇમરજન્સી હતી. 108 ને મેં ફોન કર્યો અને સાંકડી બારી લગીને આવી 108, અને અહીંયાથી 108 કુપ્પા ગામે જતી નથી એમ કે ખરાબ રસ્તો હતો. એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંબે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડી બારી લગી. અને એટલે અમારે સરકારને એટલી વિનંતી છે કે કુપ્પાનો રસ્તો બની જાય એટલી અમારે સરકારની વિનંતી છે. પરિવારના સભ્યો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી અમે અનેક રજૂઆત કરી છે કે આ કાચો રસ્તો અને પાકો રસ્તો બનાવો, તેમ છતાં કોઈ પણ અમારું સાંભળતું નથી. પાકો રસ્તો અહીંયા બનતો નથી અને તેને લઈને અમારે પછી છેવટે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ત્યાંના જનપ્રતિનિધિ થોડા દ્રશ્યો જોજો, ત્યાંના અધિકારીઓ ત્યાંના આ દ્રશ્યો જોજો, અને સરકારને પણ કહીએ છીએ કે આ દ્રશ્યો જોજો, કારણ કે વિકાસ માત્ર હાઈ ક્લાસ બિલ્ડિંગ બનાવવાથી નથી આવતો. વિકાસ છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ મળે છે, તે તમારો સાચો વિકાસ છે. વિકાસ એને કહેવાય છે જ્યારે આ લોકો, આદિવાસી લોકોને રોડ, રસ્તાઓ મળે, તેમના ગામ સુધી એમ્બ્યુલન્સ આવી શકે, તેમના ગામમાં આરોગ્ય માટે એક સારું દવાખાનું હોય છે, તેમના ગામમાં તેમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે તે માટે એક શિક્ષણની વ્યવસ્થા માટે એક સરકારી શાળા હોય છે, ગામમાં પાણીનો સારો ટાંકો હોય છે, 24 કલાક વીજળી મળી રહે, ત્યારે આ રાજ્યનો સાચો વિકાસ થશે. બાકી કોઈ પણ મહાનગરોમાં હાઈ ક્લાસ બિલ્ડિંગ ખડકવાથી કે હાઈફાઈ સુવિધાઓ ઊભી કરવાથી વિકાસ આ રાજ્યનો કે આ દેશનો ક્યારેય નહીં થાય. અને આ જવાબદારી ત્યાંના જનપ્રતિનિધિઓની હોય છે, એટલે કે ધારાસભ્ય, સાંસદ સભ્યોની હોય છે, અને ત્યાં રહેલા અધિકારીઓની હોય છે. ત્યાંના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ એસી ઓફિસથી બહાર નીકળીને આ વિસ્તારની ક્યારેક તમે તકેદારી પણ રાખો, જે વિસ્તારે તમને એસી ઓફિસમાં બેસવાનો મોકો આપ્યો છે. જે આદિવાસી લોકોએ તમને મત આપ્યા છે તે આદિવાસી લોકોના મતની કદર પણ તમે કરતા શીખો. ત્યાંના જનપ્રતિનિધિ આ દ્રશ્યો જોઈને તમારું જમીર જાગે તો સારું છે, કારણ કે ક્યાં સુધી વારંવાર આદિવાસી લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો રહેશે? ક્યાં સુધી આદિવાસી લોકોને પોતાના પરિવારના સભ્યનો જીવ જોખમમાં મૂકવો પડશે? આ સવાલો અત્યારે તંત્ર સામે, ત્યાંના જનપ્રતિનિધિ સામે, ત્યાંના અધિકારીઓ સામે પણ થઈ રહ્યા છે. આપણે તો આશા રાખીએ છીએ કે ત્યાંના જનપ્રતિનિધિઓ, ત્યાંનું તંત્ર, ત્યાંના અધિકારીઓ વહેલીમાં વહેલી તકે આદિવાસી લોકોની આ પરિસ્થિતિ જોઈએ અને તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે એવી આપણે ત્યાંના તંત્ર પાસેથી આશા રાખીએ છીએ.